જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓની આજે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ, એમાં શરૂઆતમાં કેટલાક બેઝિક ક્વેશ્ચન છે, આપણે એના સીધા જ જવાબો એસક્યુ છે. તો S1, જૈવ રસાયણ વિજ્ઞાન એટલે શું? બોલો, જૈવ રસાયણ વિજ્ઞાન એટલે શું? શું જવાબ આપશો? તો જૈવ રસાયણ વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં જીવન પ્રણાલીઓમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર? તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં જીવંત પ્રણાલીઓ એટલે વનસ્પતિ અને પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, બરોબર, માં થતી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તે શાખાને શું કહેવામાં આવે છે? જૈવ રસાયણ વિજ્ઞાન. ચલો, એના પછી બીજો એસક્યુ છે, જૈવિક અણુ એટલે શું? બોલો, બીજો પ્રશ્ન શું છે? જૈવિક અણુ એટલે શું? તો જીવંત પ્રણાલીઓ કે જે અજૈવિક, ધ્યાન રાખજો, જીવંત પ્રણાલીઓ કે જે અજૈવિક એટલે કે નિર્જીવ બરોબર, રાસાયણિક અણુઓની બનેલી છે, રાસાયણિક અણુઓને બનેલી છે. તેવી જીવંત પ્રણાલીઓને જૈવિક અણુ કહે છે. તેવી જીવંત પ્રણાલીઓને જૈવિક અણુ કહે છે. ભાઈ, હવે આના ઉપરથી હું તમને કહીશ કે રિસેન્ટલી જે કોરોના વાયરસ આવ્યો હતો, અત્યારે એની અસરો પણ ચાલુ છે, એ એક પ્રકારનો જૈવિક અણુ જ છે. એક પ્રકારનો બેક્ટેરિયા, વાયરસ, આ બધા જૈવિક અણુઓ છે. બરોબર? ચલો, એના પછી S3ની વાત કરીશું. કયા સંયોજનોના અણુઓને જૈવિક અણુ કહે છે? કયા સંયોજનોના અણુઓને જૈવિક અણુ કહે છે? તો એની અંદર ધ્યાન રાખજો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, અંતઃસ્ત્રાવો, બરોબર, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો વગેરે સંયોજનોના અણુઓ ને જૈવિક અણુ કહે છે. હવે આ વખતની પરીક્ષા માટે ધ્યાન રાખજો, કોરોના વાયરસ એ ચરબીનો જૈવિક અણુ છે. કોરોના વાયરસ એ એક પ્રકારની ચરબીનો અણુ છે. બરોબર? જે ફેફસાની દિવાલ ઉપર એ ચરબી ચોંટી જાય છે, એટલે ફેફસાની એબ્સોર્બન્સી ઘટી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે.
ઓકે, એટલે જ આપણે સેનિટાઈઝરમાં આલ્કોહોલ બેઝ, તો આલ્કોહોલની અંદર ચરબી દ્રાવ્ય થાય, તો આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરનો યુઝ કરીએ છીએ, અથવા તો જે ઉકાળા પીએ છીએ, જોજો ઉકાળો ગરમ પાણી અથવા તો ગરમ જે ઇન્હેલેશન, આપણે શું કહેવાય એને ગુજરાતીમાં, નાસ, એ નાસ શું કરે છે, અંદર જઈ એની ગરમી એટલી બધી હોય. હવે તમને ખબર છે ચરબી એટલે ઘી અને તેલ, તો ઘી શિયાળામાં જામી જાય, એટલે જ કોરોનાની અસર શિયાળામાં વધારે થાય. શિયાળામાં ટેમ્પરેચર ડાઉન હોય એટલે અંદર જઈને જામી જાય, પણ જો ગરમ નાસ લો ને તમે, તો એ નાસમાં એ પીગળી જઠર વાટે પછી નીકળી જાય. કોરોના શરીરના બીજા કોઈ અંગને અસર નથી કરતો, એ ફક્ત ને ફક્ત ફેફસાને શ્વાસોશ્વસન મારફતે ફેફસામાં જાય, ફેફસા ઉપર ચોંટી જાય છે અને ફેફસાની એબ્સોર્બન્સી, એની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ઘટાડી દે છે. ઓકે, એટલે તમે ગરમ પાણીનો નાશ પણ લો ને, એમાં વિક્સ નાખ્યા વગર ખાલી વરાળ ગરમ અંદર ગરમ જવું જોઈએ, તો એવી પરિસ્થિતિમાં એ ફેફસા ઉપરથી ઓગળી અને નીચે જતો રહે અને આપણને એનાથી મુક્તિ મળે છે. ચલો, એના પછી S4, તો કયા જૈવિક અણુઓ આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે? કયા જૈવિક અણુઓ આપણા ખોરાકના આવશ્યક અણુઓ છે? બોલો, કયા ઘટકો આપણા ખોરાકના? તો કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન. જો આપણા ખોરાકમાં ચરબી ના હોય ને તોય ચાલે, ચરબી ના હોય તોય ચાલે, બરોબર. ચરબી આપણને કયા સમયમાં, બીમારીના સમયમાં જ કામમાં આવે. તમે બીમાર પડ્યા, લાંબી બીમારી હોય તો ડૉક્ટર પછી સાજા થાવ ને એટલે કે હવે ઘી દૂધનો મારો રાખજો, તો એ ચરબી આપણા ખોરાકનો આવશ્યક ઘટક નથી, એ આપણે તો સરપ્લસ લઈએ છીએ. તો કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એ આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર S5, જૈવિક અણુઓ મુખ્યત્વે કયા તત્વોના બનેલા હોય છે? જોજો આ બધા બેઝિક પ્રશ્નો છે. જૈવિક અણુઓ મુખ્યત્વે કયા તત્વોના બનેલા હોય છે? તો જૈવિક અણુઓ મુખ્યત્વે, ધ્યાન રાખજો, CHONPS તત્વોના બનેલા હોય છે. જોજો, આને યાદ રાખવા માટે મેં એક વાક્ય રાખ્યું છે, ચોપસ્ટિક. આપણને ખબર છે કે કોરોના વાયરસ એ ચાઇનાજન્ય છે, અને ચાઇનામાં વસ્તુ ખાવા માટે એ લોકો ચોપસ્ટિકનો ઉપયોગ કરે, લાકડાની સળીનો. તો આ થઈ ચોપ, એમાં એન સાયલેન્ટ છે, ચોપ, ચોમ્પ એમ, અને સ્ટીક. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર તત્વોના બનેલા હોય છે. હવે છેલ્લો પ્રશ્ન, એટલે છેલ્લો એટલે જે પરિચયનો છેલ્લો પ્રશ્ન, S6, જૈવિક અણુઓની અગત્યતા જણાવો. બોલો, જૈવિક અણુઓની અગત્યતા શું? તો જૈવિક અણુઓ સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે. તો જૈવિક અણુનું મહત્વ અથવા તો અગત્ય અથવા તો મહત્વમાં આપણે લખાય કે જૈવિક અણુઓ સજીવ શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે. જો આનો અર્થ સમજીએ તો આપણા શરીરની રચના પણ એમને કરી છે અને આપણા શરીરને ચલાવે પણ છે એ જ લોકો. ઓકે, કોઈ જગ્યાએ વાગે ને મોઢામાંથી ચીસ નીકળે તો એ સંવેદનાઓનું વહન આ જૈવિક અણુઓ દ્વારા જ થાય છે.
ક્લિયર? તો આ થયો તમારો પરિચય આ પાઠનો, અને આ પાઠના પરિચયમાં અત્યારની પરિસ્થિતિને સાંકળી અને આ એક બે વસ્તુ ઉમેરી દીધી છે. બરોબર? કોરોના વાયરસ એ ચરબીનો અણુ છે, આટલું યાદ રાખજો. અને તે આપણા ખોરાકનો ઘટક નથી, પણ આપણા શું કહેવાય, લોકો જે ચરબીવાળો ખોરાક ખાય છે ચાઇનાની અંદર, એની અંદર આવી ગયેલો છે. ઓકે, આ બધા પ્રાણી શરીરમાં આવા બધા વાયરસ હોય. ઓકે, ચલો તો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 2થી. આ પહેલો પ્રશ્ન પૂરો થયો, હવે પ્રશ્ન નંબર 2થી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 2નું વિધાન છે, કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. આપણે આ પાઠની અંદર જે જૈવિક અણુઓના નામ ભણ્યા ને, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, વિટામિન, અંતઃસ્ત્રાવ, ઉત્સેચક વગેરે, એ બધા અહીંયા ભણવાના છે. એટલે આ પાઠ પૂરો. તો સૌથી પહેલી શરૂઆત કરીશું આપણે કાર્બોહાઈડ્રેટથી. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બોલો, આવો પ્રશ્ન છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બોલો, એમાં આપણે સૌથી પહેલી એની વ્યાખ્યા આપીશું. જો ટાઇટલ આપ્યા પછી હું અહીંયા તમને ટ્રીક આપતો જઈશ. વી ફોર વ્યાખ્યા. તો વ્યાખ્યામાં લખાય, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા, CH અને ઓના બનેલા, CH અને ઓના બનેલા જૈવિક અણુ, CH અને ઓના બનેલા જૈવિક અણુ કે જેમાં H અને ઓનું, H જેમ ઓનું સાપેક્ષ પ્રમાણ 2:1 હોય છે. 2:1 અને સામાન્ય સૂત્ર CxH2OY ને અનુસરે છે. બરોબર? કે જેમાં જેમ ઓનું સાપેક્ષ પ્રમાણ 2:1 અને સામાન્ય સૂત્ર CxH2OY ને અનુસરે છે તેવા જૈવિક અણુઓને શું કહે છે? કાર્બોહાઈડ્રેટ. ઓકે, હવે વી ફોર વ્યાખ્યા લખી દીધી છે. હવે પી ફોર, બોલો, એની પ્રાપ્તિની વાત કરીશું. વી પ્રાપ્તિ. બોલો, જૈવિક અણુ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? એટલે સોરી, કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો બોલો પ્રાથમિક રીતે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે કુદરતમાંથી આપણને સીધા વનસ્પતિમાં પ્રાપ્ત થાય. એ વનસ્પતિને બીજા પ્રાણીઓ ખાય, એટલે પછી જે માંસાહારી લોકો છે એમને માંસાહારી લોકોને એ પ્રાણીઓમાંથી એ કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત થાય. પણ પ્રાથમિક રીતે એનો પ્રાપ્તિ સ્ત્રોત કયો કહેવાય? તો વનસ્પતિ. ચલો, VPM, M ફોર મહત્વ. જોજો, અહીંયા હું ટ્રીક લખી નાખું છું. VPM, BANSU, બનશું અને એ પાછું. બરોબર? VPM બનશું. V ફોર વ્યાખ્યા, P ફોર પ્રાપ્તિ, M ફોર મહત્વ. બોલો, કાર્બોહાઈડ્રેટનું મહત્વ શું? સોરી, વચ્ચે બી રહી ગયો નહીં ને. VPM બનશું. બરોબર, વાંધો નહીં, આડી અવળી લખાશે તો. મહત્વ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને આવાસ, એટલે કે રોટી, કપડા ઓર મકાન,
એટલે કે મનોજ કુમાર લિજેન્ડરી હીરો થઈ ગયા આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મનોજ કુમાર, જેમને ભારત કુમારના નામે પણ ઓળખવામાં આવતા હતા. તો પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને આવાસ પૂરા પાડે છે. આ એનું મહત્વ થયું, પૂરા પાડે છે. ચલો એના પછી બી ફોર બનાવટ. બોલો, બનાવટ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો સામાન્ય રીતે પ્રકાશ ક્રિયાશીલ અથવા તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજનોના જળ વિભાજન દ્વારા બનાવવામાં આવે છે. તો આ એમની બનાવટ થઈ. પછી એન ફોર નામકરણ. જો આનું આખ્યા વાક્ય ગુજરાતીમાં આપણે બધા VPM બનશું, એટલે કે આપણે બધા પ્રાઇમ મિનિસ્ટર બનશું અત્યારે. એ ફોર અત્યારે એમ. બોલો, નામકરણમાં અહીંયા થોડું વિચિત્ર છે, મારે જગ્યા જોઈશે તો ધ્યાન રાખજો. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું સામાન્ય આણ્વીય સૂત્ર CxH2OY છે. આથી જો કાર્બન અને પાણીનું મિશ્રણ છે. આથી શરૂઆતના સમયમાં તેમને કાર્બનના હાઇડ્રેટેડ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હતા. જ્યારે વર્તમાન સમયમાં તેમને સંધિ જોડી દીધી, કાર્બન પ્લસ હાઇડ્રેટ એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવામાં આવે છે. બરોબર, સંયોજનો કહેવામાં આવે છે. વળી તે સ્વાદમાં ગળ્યા હોવાથી અને લેટિન ભાષાના શબ્દ સેકેરોન, લેટિન ભાષાનો શબ્દ સેકેરોન કે જેનો અર્થ સ્વાદમાં ગળ્યું એટલે કે શર્કરા થાય છે. આથી કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ્સ પણ કહેવામાં આવે છે. આથી સેકેરાઇડ્સ. બરોબર, સેકેરાઇડ પણ કહેવામાં આવે છે. હવે તો વી આવી ગયો, PM આવી ગયો, એન નામકરણ આવી ગયું. બરોબર, એસ વધારાનો છે. એસ વધારાનો છે, પણ આપણે અહીંયા એસ લખી શકીએ. કેમ? સેકેરાઇડ. બરોબર, નામકરણમાં એસ લખી શકીએ, સેકેરાઇડ. ચલો પછી યુ ફોર ઉદાહરણ. તો યુ ફોર ઉદાહરણમાં આપણે શું લખીશું? તો સુક્રોઝ. જોજો, હું અહીંયા અણુસૂત્રો નહીં લખું. સુક્રોઝ,
માલ્ટોઝ, લેક્ટોઝ, સેલાબાયોઝ, બધાના અણુસૂત્ર શું છે? બરોબર, અણુસૂત્ર લખવાની જરૂર નથી. તો સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ વગેરે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. વગેરે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. અને છેલ્લે એ ફોર અપવાદ. બોલો અપવાદમાં શું લખીશું? તો અપવાદમાં અહીંયા બે વસ્તુ મહત્વની છે જે તમને જી નીટમાં કામમાં આવશે. બરોબર, અપવાદમાં અહીંયા રેમનોઝ કે જેનું આણ્વીય સૂત્ર છે C6H12O5, C6H12O5 એ CXH2OY સૂત્રનું પાલન કરતું નથી. તેમ છતાં કાર્બોહાઈડ્રેટ છે. જ્યારે ફોર્માલ્ડિહાઇડ SCHO, લેક્ટિક એસિડ, એસિટિક એસિડ CH3COOH આ એસિટિક એસિડ, પછી લેક્ટિક એસિડ તો C3H6O3. બરોબર, માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. જોજો આ સૂત્ર પાલન કરે એટલે 2:1 પ્રમાણ થાય. એ CXH2OY નું સૂત્રનું પાલન કરે છે. તેમ છતાં તે કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. એટલે કે પહેલું વાક્ય ફરીથી એ રિપીટ થાય કે રેમનોઝની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ 1:1 છે અને 2:1 છે અને તે આ સૂત્રને અનુસરે છે. તેમ છતાં તે અનુસરતું નથી એમ. તેમ છતાં તે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે. જ્યારે આ ત્રણ સંયોજનો જેમાં હાઇડ્રોજન, ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ 2:1 છે અને તે સૂત્રનું પાલન કરે છે, તેમ છતાં તે કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. તો આટલું લખો એટલે તમારા 3 માર્ક્સ રોકડા થાય. ઓકે, તો અહીંયા પ્રશ્ન નંબર 2 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર તો 2 SQ છે જેના જવાબો આપણે નીચે લખેલા છે. એટલે હું ખાલી શબ્દોમાં જ એને લખીશ નહીં, ચર્ચા જ કરીશું. બોલો SQ નંબર 3. સામાન્ય આણ્વીય સૂત્ર CXH2OY સૂત્રનું પાલન કરતા ન હોય, બરોબર, કરતા હોય અને તેમ છતાં બિન કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય તેવા 3 સંયોજનના ઉદાહરણ આપો. તો ફોર્માલ્ડિહાઇડ, લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ. બીજો પ્રશ્ન છે, સામાન્ય આણ્વીય સૂત્ર CXH2OY સૂત્રનું પાલન કરતું નથી, બરોબર, તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનનું નામ અને અણુસૂત્ર. તો રેમનોઝ એ રેમ કરતું નથી. રેમનોઝ રેમ કરતું નથી. C6H12O5. ઓકે, તો અહીંયા તમારો S7 S8 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 3. કાર્બોહાઈડ્રેટ સંયોજનોના બંધારણીય એકમના આધારે વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બોલો શું કરશો? તો સૌથી પહેલા પરિચય આપીએ. તો આખું વાક્ય જેમને એમ લખી દેવાનું, બરોબર, આટલે સુધી.
આધારે અહીંયા સુધી લખવાનું. બોલો, નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર, નીચે પ્રમાણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આમ તો 2 જ વિભાગ આવે. નીચે પ્રમાણે આપણે અહીંયા 3 લખીએ છીએ, કદાચ એ છાપવાની ભૂલ હોઈ શકે. બોલો, પહેલો પ્રકાર તો મોનોસેકેરાઇડ્સ. મોનોસેકેરાઇડ સંયોજનો તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું તેનાથી સાદા વધુ સાદા કે સરળ એકમોમાં જળ વિભાજન કરી શકાતું નથી. જે હવે જો આપણને ખબર છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો શેમાંથી પ્રાપ્ત થતા હતા? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. બરોબર, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા નું તેમના કરતા સાદા એકમોમાં, તેમનાથી પણ સાદા એકમોમાં જળ વિભાજન થતું નથી. તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે. કમ્પ્લીટ. હવે મોનોસેકેરાઇડ સંયોજનોનું બોલો સામાન્ય આણ્વીય સૂત્ર તો યાદ રાખજો, આણ્વીય CnH2nOn છે. CnH2nOn છે, જ્યાં n બરાબર 3 થી 7 છે. બરોબર, 3 થી 7 છે. અને કુલ આશરે 20 પ્રકારના મોનોસેકેરાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે. પ્રકારના મોનોસેકેરાઇડ સંયોજનો કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. બરોબર, દાખલા તરીકે તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, બોલો, પછી રેમનોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રેમનોઝ વગેરે, અને રિબોઝ મોનોસેકેરાઇડ વર્ગના કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. ચલો, હવે બી તો 3 મુદ્દા લખવાના દરેકમાં. બોલો, ઓલિગોસેકેરાઇડ. જોજો, ઓલિગો લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ હવે અહીંયા દરેક જગ્યાએ જુદો અર્થ કરવામાં આવે છે ચેપ્ટર પ્રમાણે. બરોબર, તો અહીંયા એનો એક કોમન અર્થ થાય છે 1 થી વધારે, એમ 1 થી વધારે. બરોબર, તો અહીંયા આપણે લખીશું જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજન દ્વારા એનું જળ વિભાજન કરીએ ત્યારે 2 થી 10 મોનોસેકેરાઇડ એકમના અણુઓ પ્રાપ્ત થતા હોય, મોનોસેકેરાઇડના એકમો પ્રાપ્ત થતા હોય તેવા
કાર્બોહાઈડ્રેટ સંયોજનોને। ચલો હવે મોનોસેકેરાઇડનું સામાન્ય આણ્વીય સૂત્ર ધ્યાન રાખજો। તો અહીંયા આનું સામાન્ય આણ્વીય સૂત્ર એટલા માટે નહીં થાય કારણ કે 2 થી 10 એકમો છે। તો અહીંયા જોજો હવે ઓલિગોસેકેરાઇડનું પાછું વર્ગીકરણ થાય। તો ઓલિગોસેકેરાઇડના જળ વિભાજન દ્વારા પ્રાપ્ત થતા જુદા જુદા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાના આધારે બરોબર, અહીંયા જુદા જુદા શબ્દો હું કૌંસમાં રાખીશ, એનો બહુ જ અર્થ છે, બહુ મોટો અર્થ છે। એકમોની સંખ્યાના આધારે તેમનું અનુક્રમે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ માં પછી વચ્ચે ડોટ 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 કરી દેવાનું, બરોબર। ટેટ્રાસેકેરાઇડમાં વર્ગીકરણ કરવામાં આવે છે। બરોબર, જે પૈકી ડાયસેકેરાઇડ કુદરતમાંથી ડાયસેકેરાઇડ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। કમ્પ્લીટ। હવે આ ઓલિગોસેકેરાઇડનું વર્ગીકરણ કરવાનું છે। તો ઓલિગોસેકેરાઇડનું એના વર્ગીકરણમાં આપણે સૌથી પહેલું લઈશું ડાયસેકેરાઇડ। તો હું આ ભૂસી નાખું છું, બરોબર। તો હવે સૌથી પહેલું પેલામાં AB નંબર આપ્યો તો અહીંયા 1 2 નંબર આપીશું ડાયસેકેરાઇડ। હવે છે ને આપણે શોર્ટમાં લખતા શીખીશું। તો જે સેકેરાઇડ અણુના જળ વિભાજન દ્વારા એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના 2 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય, મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય તેવા, બોલો ઓલિગોસેકેરાઇડને શું કહે છે? તેવા ઓલિગો અથવા તો કાર્બોહાઈડ્રેટ સંયોજનને, તેવા આપણે લખીશું કાર્બોહાઈડ્રેટ સંયોજનને। ચલો પછી સાસુ। હવે ટૂંકમાં સામાન્ય સૂત્ર તો 10 થી 12 કાર્બન ધરાવતા, એ તો આપણે જાણીએ છીએ, બરોબર। સોરી, મારી ભૂલ થઈ। તો 10 થી 12 કાર્બન ધરાવતા, ધ્યાન અહીંયા રાખજો, એનું સામાન્ય સૂત્ર આપણે અહીંયા લખીશું CnH2n બરોબર -2 એ ON-1 છે, જ્યાં n બરાબર 10 થી 12। આવું ટૂંકમાં લખી દેવાનું। આ સાસુ ટૂંકમાં નહીં લખવાનું ભાઈ, સામાન્ય આણ્વીય સૂત્ર ઉભા હું ફરીથી જ લખું। તમે આ રીતે સમય બચાવી શકો તો મુદ્દો પાડીને સામાન્ય આણ્વીય સૂત્ર બોલો, શું લખીશું? CnH2n-2 બરાબર, CnH2n-2 ON-1 છે, જ્યાં n બરાબર 10 થી 12। પછી ઉદાહરણ લખી દેવાના। દાખલા તરીકે બોલો તો સુક્રોઝ, માલ્ટોઝ, પછી લેક્ટોઝ અને સેલાબાયોઝ।
બરોબર, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલાબાઇઝ. આપણે પછી વગેરે લખી દેવાનું. ચલો, હવે બીજો નંબર ટ્રાયસેકેરાઇડ. બોલો, ખાલી આ બે લખ્યું છે એની જગ્યાએ શું લખવાનું આખા વાક્યમાં? તો હું એ વાક્ય લખતો નથી, તો ઉપર મુજબ. બરોબર, બેના બદલે 3 લખવું. બોલો, કમ્પ્લીટ આવી ગઈ વ્યાખ્યા. તો આ રીતે લખાય: જે સેકેરાઇડના જળ વિભાજન દ્વારા એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના 3 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનને શું કહેવાશે? કમ્પ્લીટ. ચલો, હવે સામાન્ય આણ્વીય સૂત્ર. તો ધ્યાન રાખજો, હવે અહીંયા આ આણ્વીય સૂત્ર કેવી રીતે બનાવવાનું છે તમને આ ગોખવાનું નથી, હું તમને શીખવાડું. સી બરોબર, અહીંયા CH2OY હતું. બોલો, મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું હતું? આ એક કોમન સામાન્ય સૂત્ર. મોનોસેકેરાઇડનું CnH2nOn હતું, યાદ છે ને? આ મોનોસેકેરાઇડનું. તો આપણે ગોખવું નથી એટલે શું કરીશું? અહીંયા CnH2nOn -H2O લખીશું. ડાયસેકેરાઇડ, આ મોનોસેકેરાઇડ એમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે ડાયસેકેરાઇડ બને. તો બોલો, હવે શું થશે? તો C2n, ધ્યાન રાખજો, C2 NN એટલે 2n, પછી H, તો 2n એટલે 4n થયા. 4n માંથી 2 ગયા એટલે 4n -2, અને પછી O 2n થયા. બોલો, આમાંથી હજુ બગડો કોમન નીકળે છે એટલે CnH2n -1ON થઈ ગયું. જોઈ લો, આપણું પહેલું સૂત્ર મળ્યું. આ તમને સૂત્ર ગોખવાનું નથી, ખાલી એક જ યાદ રાખવાનું. ડાયસેકેરાઇડ હોય તો 2 મોનોસેકેરાઇડ ભેગા કરી પાણીનો એક અણુ દૂર કરવાનો. પાણીનો એક અણુ દૂર કરવાનું. બરોબર, હવે બોલો, આમાંથી પાણીના 2 અણુ દૂર કરવા છે. તો પાણીના 2 અણુ દૂર કરવા એટલે અહીંયા શું કરવું પડે? વિચારો. તો આપણે અહીંયા ધ્યાન રાખજો, C3NH તો 6n, બરોબર, અને O3n થયા. એમાંથી -2H2O દૂર કરીએ છીએ એટલે C3n એમના એમ રહ્યા. H તો 6 માંથી 4 ગયા, 6n -4, અને O તો 3n માંથી 1 ગયો. જો ખબર પડી કે નહીં? તો બોલો, હવે આમાંથી કંઈ કોમન નીકળે છે? તો આમાંથી નીકળે ટ્રાયસેકેરાઇડમાંથી. તો આટલું બધું ન કરવું હોય તો હું તમને કહું એ જ કરો. બરાબર, આ તો બધું બહુ લાંબુ થાય. બોલો, CnH2nOn માંથી H2O બાદ કરો એટલે શું થયું? CnH2n -2ON -1 આવી ગયું. એવી આ શેનું થયું? ડાયસેકેરાઇડનું. બોલો, એવી રીતે ટ્રાયસેકેરાઇડનું કરવું હોય તો 2 પાણીના અણુ દૂર કરવાના. ટ્રાયસેકેરાઇડનું કરવું હોય તો શું થયું પાછું? CnH2n -4, CnH2n -4 અને ON -2. તો અહીંયા લખી દઉં CnH2n -4 ON -2, જ્યાં n બરાબર, બોલો શું લખીશું? 18. n બરાબર 18. ઓકે, ટેટ્રાસેકેરાઇડ. ચલો, તો ઉદાહરણ, દાખલા તરીકે, બરોબર, તો અહીંયા રેફિનોઝ, જેનું બીજું નામ છે મેલિટ્રાયોઝ. હવે જો અણુસૂત્ર જાતે બનાવાય આનું, કેમ? તો અહીંયા 18 મૂકી દેવાના. બોલો, C18H, 18 દુ 36 માંથી 4 ગયા એટલે 32, O 18 માંથી 2 ગયા એટલે 16, C18H32, બરોબર, C18H32O16. પેલા બધાનું તો એક જ અણુસૂત્ર થશે. ગ્લુકોઝનું આવડે છે આપણને, સુક્રોઝનું. આનું અણુસૂત્ર કોમન શું લખાશે? આના જો કે જુદા જુદા છે એટલે આપણે અહીંયા શબ્દોમાં જ લખીશું. બરોબર, કમ્પ્લીટ. તો આ થઈ ગયું, 18ની વેલ્યુ મૂકી એટલે એનું સૂત્ર થઈ ગયું. ચલો, ત્રીજું લઈએ. બોલો, ટેટ્રાસેકેરાઇડ. બોલો, વ્યાખ્યા ઉપર મુજબ. 2ના બદલે શું લખવાનું?
4 લખવું, એટલે આ 2 છે એની જગ્યાએ 4 લખવાનું, અને બાકી તો પછી આપણી ડાયસેકેરાઇડ 2 હોય તો ડાયસેકેરાઇડ, 3 હોય તો ટ્રાયસેકેરાઇડ, 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ. ચલો હવે અહીંયા સામાન્ય સૂત્ર ચલો આપણે બનાવીએ. તો સામાન્ય આણ્વીય સૂત્ર બોલો શું થશે? તો CnH2n માંથી કેટલા H2O બાદ કરીશું? તો CnH2nOn એમાંથી મોનોસેકેરાઇડમાં કશું બાદ ના કર્યું, ડાયસેકેરાઇડમાં 1 H2O બાદ કર્યો, તો ટ્રાયસેકેરાઇડમાં 2 બાદ કર્યા, તો ટેટ્રાસેકેરાઇડમાં 3 બાદ કરવા પડે. તો 3H2O બોલો CnH2n - 6n અને ON - 3 શું થશે? ખબર પડી ટેટ્રાસેકેરાઇડમાં? તો બોલો સામાન્ય સૂત્ર લખી દઉં. CnH2n - 6n ON - 3 જ્યાં n બરાબર 24. પતી ગયું. જ્યાં n બરાબર 24. બોલો હવે તો એનું ઉદાહરણ આપણે લઈએ. એનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે એના ઉદાહરણમાં છે જો સઘળી, હું અહીંયા તમને ટ્રીક આપી દઉં પહેલાં, એટલે તમને મગજમાં ગોઠવાઈ જાય. જો અહીંયા હશે શું માં લેશે, શું માં લેશે, શું માં લેશે. એક દીકરો અને એના પપ્પા 2 હતા, બહુ ગરીબ પરિસ્થિતિ હતા, ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા. એમના ઘરમાં ગેસની સગડી બગડી ગઈ હતી, એટલે હવે નવી લેવા નીકળ્યા હતા. એમની પરિસ્થિતિ સારી લેવાની નથી, એટલે સેકન્ડમાં શોધતા હતા. હવે સેકન્ડમાં એક સગડી મળી જે આમ ચાલતી હતી બરાબર, એમાં ગેસનું બર્નર બધું વ્યવસ્થિત હતું, પણ ઉપરની જે બધું હોય ઘસાઈ ગયેલું હતું, આમ રફ મેલું હતું. એટલે છોકરો એના પપ્પાને કહે છે કે શું માં લેશે રફ મેલી સસગડી, રફ મેલી સસગડી. થોડો તોતરો હતો છોકરો, એટલે શું માં લેશે રફ મેલી સસગડી. ઓકે, તો હવે એના ઉપરથી આપણે ઉદાહરણો બનાવીએ. તો પહેલો S યાદ રાખજો, પહેલો S એટલે અહીંયા એક S રહી, મારે બરાબર અહીંયા વાર લાગશે હજુ, અહીંયા ખાલી S જ. શું માં લેશે રફ મેલી સ્ટ્રેચવાળી, મેં એક સ્ટેપ વધારાનું લખી દીધું, અહીંયા સ્ટ્રેચવાળી આવશે ઉદાહરણમાં, અને છેલ્લે આવશે સસઘડી, સઘડી એમ બરાબર. મેં બધું ભેગું લખી નાખ્યું હતું. તો આનું ઉદાહરણ આવશે સ્ટ્રેચ્યુઝ, આનું ઉદાહરણ આવશે ટેટ્રાસેકેરાઇડનું સ્ટ્રેચ્યુઝ. બોલો એનું આણ્વીય સૂત્ર લખવું હોય તો C24, H24 દુ 48 માંથી 6 ગયા એટલે 42, O તો 24 માંથી 3 ગયા એટલે 21, C24 H42 O 21. અને હવે ચોથો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડનો, ચોથો પ્રકાર જેને આપણે મૂળ સેકેરાઇડનો, એટલે અહીંયા હું C લખીશ, પેલા 3 અથવા 2 કહ્યું હતું ને એ પ્રમાણે પોલિસેકેરાઇડ. બોલો ચલો આની વ્યાખ્યામાં તો આ જે બેના બદલે શું લખવાનું? અસંખ્ય અણુઓ. તો ઉપરોક્ત વ્યાખ્યામાં બેના બદલે અનેક અથવા અસંખ્ય શબ્દ લખવાનો. એટલે વ્યાખ્યા આ રીતે થાય: જે સેકેરાઇડ અણુના જળ વિભાજન દ્વારા એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના બેની જગ્યાએ અનેક અથવા અસંખ્ય મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનને પોલિસેકેરાઇડ સંયોજન કહે છે. ચલો એમનું સામાન્ય સૂત્ર. તો સામાન્ય સૂત્ર બોલો શું લખીશું અહીંયા સામાન્ય સૂત્ર? તો અહીંયા સામાન્ય સૂત્રમાં છે C6H10O5 કૌંસની બાર N બરોબર. C6H10O5 જ્યાં N બરાબર 700 થી 3000 છે, 700 થી 3000 છે બરોબર. હવે એના ઉદાહરણો તો SGD મેં લખ્યું છે. S ફોર સેલ્યુલોઝ, પહેલું સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બે, એટલે 2S લખજો. તો પહેલો સ્ટાર્ચ, પછી સેલ્યુલોઝ,
પછી GG તો ગ્લાયકોઝન અને ગુંદર, તો ગ્લાયકોઝન, ગુંદર અને D ફોર ડેક્સ્ટ્રીન. આ ડેક્સ્ટ્રીન એટલે આપણી ચામડી, આપણા ચામડીની અંદર જે પોલિસેકેરાઇડ રહેલું છે ડેક્સ્ટ્રીન હોય. આપણે જે પેલા ઓપરેશન વખતે જે દોરો વાપરે છે ને પછી છેલ્લે ચામડીમાં ભળી જાય છે એ ડેક્સ્ટ્રીન હોય. બોલો કમ્પ્લેટ. તો આખો પ્રશ્ન નંબર 3 તમારો અહીંયા પૂરો થયો. ઓકે, હવે અહીંયા એક લખજો કે પોલિસેકેરાઇડ સ્વાદમાં ગળ્યા હોતા નથી, આથી તેમને અશર્કરા પણ કહે છે. લખવામાં ભૂલ થઈ. શું કહે છે? અશર્કરા પણ કહે છે. બોલો કમ્પ્લેટ. તો એક માર્ક્સ ના જાય એ રીતે મેં તમને શીખવાડ્યું છે. તમે આ રીતે લખશો, ખાલી વ્યાખ્યા જ રિપીટ કરવાની, બાકી સામાન્ય સૂત્રનું ઉદાહરણ એમાં બધું શબ્દોમાં લખવાની જરૂર નથી, તમારા માર્ક્સ સાચા પૂરા મળે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પૂરો થયો. આની સાથે હું લેક્ચર પણ પૂરું કરું છું. 46 મિનિટનું લેક્ચર થઈ ગયું છે. ઓકે.